તો અમદાવાદના ચંડોળામાં થયેલા ડિમોલેશનનો મામલો ચંડોળાની ગેરકાયદે વસાહતમાં નાખેલા હતા વીજપોલ એએમસીએ જ યુનિક નંબર સાથે વીજપોલ નાખ્યા હતા। ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્રએ હવે આ બાબતનો જવાબ આપ્યો છે। કનેક્શન કોણે અને કેવી રીતે આપ્યા તેની હવે તપાસ થશે। એએમસી સ્ટ્રીટ લાઇટ વિભાગ પાસે વિગતો મંગાવાશે। મહત્વનું છે કે ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશન ચાલતું હતું ત્યારે આપની ચેનલ ઝી 24 કલાકે અહેવાલ બતાવ્યો હતો કે ડિમોલેશન સ્થળે એએમસીએ લાઇટના પોલ ઇન્સ્ટોલ કરેલા છે, જેના પર એએમસીના યુનિક આઈડી નંબર પણ છે। સવાલ એ ઉઠ્યો કે જો બાંધકામ ગેરકાયદેસર હતું તો કાયદેસરના પોલ ક્યાંથી આવ્યા, જેની હવે તપાસ કરવામાં આવશે। બધું જ લોલમ લોલ ચાલી રહ્યું છે અને હવે જવાબો આપવામાં આવશે। જે જગ્યાએ ટોરેન્ટના કનેક્શનો હતા એ ટોરેન્ટ કનેક્શનોએ કયા આધારે એમને કનેક્શન આપે છે ટોરેન્ટ નક્કી કરશે। સ્ટ્રીટ લાઇટની સુવિધા બેઝિક સુવિધા હોય એટલે જ્યારે પણ બહારનો વિસ્તાર હોય, જ્યારે આપણે જે રસ્તો હોય ત્યારે જે તે વખતે પૂરી પાડેલી હોઈ શકે એ વસ્તુ અને સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ સાથે ચકાસણી કરી અને અમે એ પણ ચેક કરી।